નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં વધુ એક મકાનમાં તસ્કરો ત્રાટક્યા। યાત્રાએ ગયેલા પરિવારના રોકડ દાગીનાની ચોરી। પોરબંદરના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભેદભાવ અંગે ફરિયાદ। સ્થાનિક ખેલાડીઓને રમવા માટે મનાઈ ફરમાવતા રોષ। પોરબંદરમાં આજકાલ વેકેશન મેળાનો ધમાકેદાર પ્રારંભ। શોપિંગ માટે અઢળક વસ્તુઓની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ। પોરબંદરના ખીસરી ગામે ખેડૂતના ઘરમાં ઘૂસી તોડફોડ। બોખીરાના માથે ભારે શખ્સ સહિતનાઓ સામે ફરિયાદ। પોરબંદરના લક્ષ્મીનગરમાં આવેલા ગરબી ચોક પાસે રહેતો એક પરિવાર યાત્રાએ ગયો હતો, ત્યારે પાછળથી તસ્કરો ત્રાટક્યા હતા અને તેના ઘરમાંથી 35,000ની રોકડ સહિત 5 થી 6 તોલા દાગીનાની ચોરી કરી તરખાટ મચાવતા પોલીસને જાણ કરવામાં આવી છે। પોરબંદરના ભગત પ્રાગજી પરસોત્તમ આશ્રમ નજીક ગરબી ચોક પાસે રહેતા અને કલરકામ કરતા નિલેશભાઈ બાબુભાઈ સુખડિયા નામના આધેડે પોલીસને એવી જાણ કરી હતી કે તેઓ અને તેમનો પરિવાર 4 મેના રોજ કેદારનાથ, બદ્રીનાથ અને નેપાળની યાત્રાએ ગયો હતો અને તેઓ પરત ફર્યા ત્યારે ઘરમાં ચોરી થયાનું જાણવા મળ્યું હતું। ઘરનો તમામ માલ સામાન અને કબાટમાં રાખેલી વસ્તુઓ વેરવિખેર કરી અને તસ્કરોએ અંદાજે 35,000 રૂપિયાની રોકડ અને મંગળસૂત્ર, ચેઇન, વીંટી સહિતની 5 થી 6 તોલા દાગીના ચોરી કરી લીધા હતા। આથી આ ચોરી અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। મારું નામ નિલેશ બાલુભાઈ સુખડિયા છે। અમે 4 તારીખે કેદારનાથ, બદ્રીનાથની યાત્રા કરવા ગયા હતા, હરિદ્વાર ને બધે નેપાળને। ઘરથી પાછા રિટર્ન અત્યારે 20 તારીખ 4 તારીખના ગયા, 20 તારીખ અત્યારે રિટર્ન આવ્યા। ત્યાંથી અમને ખબર પડી કે અમારા ઘરની અંદરમાં ચોરી થઈ ગયેલી છે। સામગ્રીમાં કંઈ પણ વસ્તુની હજી કંઈ માહિતી મળી નથી કે હું ગયું, બાકી રોકડ રકમ ને દાગીના એ તો ગયા જ છે 100%। કેટલી રોકડ, કેટલા દાગીના? અંદાજિત 35,000 રૂપિયા રોકડ કિંમત ગણીએ છીએ અંદાજિત, ને દાગીનામાં તો મંગળસૂત્ર છે, ચેન છે, બુટી છે, એ બધું છે। અંદાજિત તો 5, 7, 5.5, 6 તોલા જેવું અંદાજિત દાગીનો ગયો છે અમારો। ક્યારે બન્યું એવું લાગે તમને? ચોરી તો આજની તારીખ, આજ રાતની તારીખમાં બન્યું એવું લાગે છે, કેમ કે રાતના 2 વાગ્યા લગીને તો આ લોકો 1:30-2 વાગ્યા લગીને તો બારો જાગતા હતા બધા। અત્યારે ખ્યાલ પડ્યો કે 2:30 થી 3ની વચ્ચે આ બનાવ બન્યો રાતના, આજની તારીખનો। હાલમાં વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે લોકો ફરવા જાય તો વધુ દિવસો માટે ઘર બંધ કરી ને જતા હોય તો તેની જાણ નજીકના પોલીસ મથકમાં કરવી જોઈએ, જેથી આ પ્રકારના વધતા બનાવોને અટકાવી શકાય તે જરૂરી છે। ઉપરાંત પોલીસે પણ હાલ રહેણાંક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવું જોઈએ તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠી રહી છે। મારું નામ નાગાજનભાઈ સુખદેવ। આ લતામાં અમે 35 વર્ષથી રહીએ, કોઈ દી ચોરીના બનાવ બનતા નથી, પણ અત્યારે ઉનાળાનો ટાઈમ હોય, રાતે મોડે સુધી જાગતા હોય તો પોલીસને થોડું પેટ્રોલિંગ વધારવાની જરૂર છે। તેમજ મકાન માલિકો બહાર ફરવા જતા હોય તો સ્થાનિક પોલીસને જાણ કરીને જાઓ કે ભાઈ અમારું મકાન બંધ છે તો તમે આમાં રાતે ચેક કરતા રહેજો, તો આ ચોરીના બનાવો ન બને। અને આ આકરા તાપ છે, માણસો જાગતા હોય, અહીંયા CCTV હતા ઘરે તો પણ ચોરી થઈ છે, તો પોલીસ વહેલી તકે આ ચોરોને પકડી અને ન્યાય અપાવે એવી વિનંતી છે। તસ્કરો કોઈ જાણભેદુ જ હોવાની શક્યતાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મકાનમાં CCTV કેમેરા પણ હતા, જે તસ્કરોએ ચોરી કર્યા પૂર્વે જ બંધ કર્યા હોવાનું જાણવા મળે છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના રાજવીએ આપેલ ભેટ સમાન દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભેદભાવ અંગે ફરિયાદ ઉઠી છે, જેમાં સ્થાનિક ક્રિકેટરોને રમવા દેવામાં ન આવતા હોવા અંગે કલેક્ટર અને પાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી રાજેશભાઈ જાડેજાએ કલેક્ટર તથા પાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે નગરપાલિકા દ્વારા ઐતિહાસિક
દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને જે રીતે એગ્રીમેન્ટ કરીને સોંપી આપ્યું હતું તેની કચેરી દ્વારા તપાસ થવી જોઈએ. હાલમાં જિલ્લાના યુવા ક્રિકેટ ખેલાડીઓને ધ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કે રમવા દેવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે, જ્યારે નગરપાલિકાના થયેલા ઠરાવમાં ચોખ્ખું જણાવ્યું છે કે આ ક્રિકેટ ગ્રાઉન્ડ જિલ્લાના યુવા ખેલાડી માટે જ ઉપયોગમાં લેવાનું છે અને ક્યારેક પણ જિલ્લાના ખેલાડીઓને પ્રેક્ટિસ કે મેચ રમવા માટે મનાઈ નહીં ફરમાવવાનું સૂચન પણ તે સમયના પ્રમુખ અને તમામ નગરપાલિકાના સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીં એક્સ સિમેન્ટની પ્રેક્ટિસ પીચ અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા નેટ પ્રેક્ટિસની સુવિધા પણ કરવામાં આવી હતી, જે કોઈપણ કારણ વગર હોવાના સંચાલકો દ્વારા તોડી પાડવાની કાર્યવાહી કરવાની ભીતિ પણ છે, જેથી બંને કચેરી દ્વારા તાત્કાલિક અસરથી કામગીરીની મંજૂરી ન આપવા તથા પ્રેક્ટિસ કરવા માટેની જે સુવિધા ઊભી કરવામાં આવેલ છે તે જે તે સ્થિતિમાં રાખવા માટે સ્ટે ઓર્ડર આપવા વિનંતી કરાઈ છે. અત્યારે જે પોરબંદર દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસનો જે અમારે એક સળગતો પ્રશ્ન છે, એમાં હકીકત એ છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને આ પોરબંદરનું દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ પોરબંદર નગરપાલિકાએ 30 વર્ષના લીઝના પટ્ટે આપેલું છે અને જેની 30 વર્ષની 30 લાખ રૂપિયા લીઝ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને ભરી દીધેલી છે અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આનું આખું ડેવલપમેન્ટ કરવાનું છે. આ બાબત 2 વર્ષ પહેલાં જે એગ્રીમેન્ટ અને કરાર થયા હતા એમાં સરકારમાંથી જે મંજૂરી આવેલી હતી એમાં આ નિર્ણય લેવાયેલો છે અને ત્યારે એનું ખાતમુહૂર્ત પણ થયેલું છે, પણ હજી સુધી એનું કામ શરૂ થયું નથી. પણ એમ કહેવાય છે કે આવતા મહિનાની અંદર આ કામ શરૂ થવાનું છે. પણ જે કામ શરૂ થવાનું છે એ ત્યાં MG રોડની બાજુમાં સાઉથ સાઈડની અંદર પેવેલિયન અને એનું બનવાનું છે, આખું ડ્રેસિંગ રૂમ ને એ. ત્યારે નોર્થ સાઈડની અંદર જે પાણજીલવજી સેનેટોરિયમ છે એની પાછળના ભાગમાં એ લોકો પ્રેક્ટિસ વિકેટ બનાવવાના છે. ત્યાં ઓલરેડી પહેલાં અગાઉમાં જ્યારે મહેતા ગ્રુપે અમને આ ગ્રાઉન્ડ બનાવવા માટેના CSR પ્રોજેક્ટમાં પૈસા આપેલા હતા પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશનને, એ દરમિયાનમાં અમે એક ત્યાં સિમેન્ટ વિકેટ બનાવેલી હતી જે નાના છોકરાઓને under-16 under-14 ને પ્રેક્ટિસ કરવાની એના માટે થઈને. એના માટે અમે 3 લાખ રૂપિયાનો 2.5-3 લાખ રૂપિયાનો ખર્ચો કરેલો એ સમયમાં ત્યારે. અને એ પ્રેક્ટિસ વિકેટ અત્યારે અમને બહુ ખૂબ કામ આવે છે, કારણ કે રોજ સવાર સાંજ ત્યાં લગભગ 80 છોકરાઓ પ્રેક્ટિસ કરે છે. સવારના એક બેચ આવે છે અને બપોરના એક બેચ આવે છે. હવે અત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ કીધું કે આ આખી તોડી પાડવાની છે આ સિમેન્ટ વિકેટને, અને અમને હાલમાં અત્યારે પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશનના દિલીપ ગ્રાઉન્ડની અંદર પણ પ્રેક્ટિસ નથી કરવા દેવામાં આવતા અને જે બારે દિલીપ ગ્રાઉન્ડની બહારના સાઈડમાં જ્યાં પ્રેક્ટિસ પીચો છે ત્યાં અમે પ્રેક્ટિસ કરીએ છીએ, એમાં પણ તોડી પાડવા માંગે છે અત્યારે. એટલે હવે પ્રેક્ટિસ થશે નહીં અને માથે અમારે બરોબર એના માટે થઈ અને under-23 ના under-16 ના મેચો પણ આવી ગયા છે ઓલરેડી આંતર જિલ્લાના. હવે અમને એમાં વાંધો નથી આ તોડી નાખે એમાં, પણ અત્યારે પ્રેક્ટિસ કરવા માટે થઈને અમારી પાસે કોઈ બીજી સગવડતા છે નહીં. એટલે કાં અમને અંદર પ્રેક્ટિસ કરવા દે, અમારી માંગણી જિલ્લા કલેક્ટર અને પ્રમુખશ્રી પાસે એ હતી અને ઇવન દીપકભાઈને પણ અમે સમજાવ્યા કે કાં અમને અંદર પ્રેક્ટિસ કરવા માટેની તમે મંજૂરી આપો, અથવા અમને જ્યાં સુધી તમારું આ કામ પૂર્ણ ન થાય અને એ તોડી પાડવાની જરૂરિયાત ન જણાય ત્યાં સુધી અમે ત્યાં એ સિમેન્ટ વિકેટમાં પ્રેક્ટિસ કરીએ. આ ઉપરાંત એવું પણ જણાવ્યું છે કે આ મેદાન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને 30 વર્ષની લીઝ પર આપવામાં આવ્યું છે, પણ 2 વર્ષથી વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં પણ કંઈ વિકાસ નથી થયો અને માત્ર વાતો અને લોકોને ગેરમાર્ગે દોરાવવાના પ્રયાસ જ થાય છે. આથી ગ્રાઉન્ડને તંત્રના સંચાલન હેઠળ પરત લઈ લેવા પર માંગ કરાઈ છે. તો નગરપાલિકા પ્રમુખે આ બાબતનો ગંભીરતાપૂર્વક વિચાર કરીને એન્જિનિયર શાખાને આ બાબતે રિપોર્ટ કરવા હુકમ કર્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક યુવાન પર તેમના ભાઈએ હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા સોનેરી ધર્મેન્દ્ર રામજી નામના યુવાનની બોટના ખલાસી પર જીતેન્દ્ર રામજી સોનેરીએ માર માર્યો હતો. આ ઘટનાને લઈને યુવાને જીતેન્દ્ર સોનેરીને ખલાસીને ન મારવા માટે કહ્યું હતું,
જેથી જીતેન્દ્ર સોનેરીએ ધર્મેન્દ્ર રામજી સોનેરી પર પણ ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. મારા ખલાસીને એકદમ મારતો હતો એટલે એકદમ કૂતરાવાળી મારતો હતો. એકદમ એમ ધૂળમાં લોટાયો ફાહી દઈ દીધી હતી તો હું કંઈ બોલ્યો નહીં. પછી પાછો જરાક હતો પાછો પકડીને મારવા માંડ્યો એકદમ. એટલે મારે પછી મેં એને કીધું ભાઈ તું આટલો બધીને હુંકડાને મારે જ હું તો ડાયરેક્ટ મારી પર હુમલો કરી દો. એક હાથમાં ધોકો માર્યો મને, એક માથામાં ધોકો માર્યો, લૂંગડો લોહી છાણ થઈ ગયો તો પછી બીજા ધોકા માર્યા જ બીજા કોઈએ પકડ્યા મને તો ખબર નથી. પછી મને મારો ખલાસી છે એ મને અહીં દવાખાને લઈ આવ્યો, જીતેન્દ્ર રામજી સોનેરી. આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નસન ટેકરી વિસ્તારમાં કડિયા કામ કરતો એક યુવાન કામ કરતી વેળાએ પડી ગયો હતો. આ ઘટનામાં યુવાનને ઈજા પહોંચતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના નસન ટેકરી વિસ્તારમાં રહેતા અશ્વિન વિરમ પાંડાવદરા નામનો યુવાન તેમના ઘરે કડિયા કામ કરતો હતો. ત્યારે અચાનક પાટિયું તૂટી જતા આ યુવાન કામ કરતી વેળાએ નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રેલવે સ્ટેશન નજીક એક યુવાન ટ્રેનની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનને ઈજા પહોંચતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદર શહેરમાં રહેતો મુકેશ ભવ્યાનંદ નામનો યુવાન કોઈ કારણોસર ટ્રેન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનને હાથના ભાગે તેમજ પગના ભાગે ઈજા પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઝુંડાળા મહે સમાજ દ્વારા રેડ ક્રોસ પાયોનિયર ક્લબ સહિતની સંસ્થા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 26 મે રવિવાર યોજનારા કેમ્પનો લાભ લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. આવતા રવિવારે એટલે પરમ દિવસ તારીખ 26મીના રોજ ઝુંડાળા ખાતે આવેલ મેર જ્ઞાતિ ભવનની અંદર પોરબંદર તાલુકા રેડક્રોસ સોસાયટી મારફત અને ભાવસિંહજી હોસ્પિટલ અને પાયોનિયર ક્લબ છે પોરબંદર, એ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સર્વરોગ નિદાન કેમ્પની અંદર દાંતના ડૉક્ટર, ચામડીના, આંખના, નાક કાન ગળાના છે, જનરલ સર્જન, ફિઝિશિયન, સાયકાટ્રિક સહિતના તમામ ડૉક્ટરો પોતાની સેવા આપવાના છે. લેબોરેટરીની અંદર છે તમારું રક્ત પરીક્ષણ પણ કરી આપવામાં આવશે. જે દર્દીઓને સોનોગ્રાફીની જરૂર પડશે એને તાત્કાલિક ધોરણે ભાવસિંહજી હોસ્પિટલમાં સોનોગ્રાફી અને એક્સરેની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. અને ત્યાંથી મેર જ્ઞાતિ ભવનથી ભાવસિંહજી હોસ્પિટલ સાથે જવા માગતા જે દર્દીઓ હશે અને જેને સોનોગ્રાફીની જરૂર હશે કે જેને એક્સરેની જરૂર હશે એને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ જે તે દર્દીને કરી આપવામાં આવશે, જેથી કરીને ઝડપથી એમનું નિદાન થઈ જાય. એટલે અને દવા પણ દરેક દર્દીને નિઃશુલ્ક દવા આપવામાં આવશે, જરૂરી દવાઓ. આંખના જેટલા દર્દીઓ આવશે અને જે લોકોને ઓપરેશનની જરૂરિયાત હશે એ તમામ દર્દીઓને ઓપરેશન પણ વિના મૂલ્યે કરી આપવામાં આવશે. એટલે મારી ઝુંડાળા, કડિયાપ્લોટ, બોખીરા, ઝુબેલી, ખાકચોક અને પોરબંદરના વિસ્તાર સુભાષનગર છે, આપણે ખારવાડનો એરિયા છે, એ બધા તમામ વિસ્તારના દર્દીઓને છાયાના વિનંતી છે કે આ સર્વરોગ નિદાન કેમ્પ છે એનો મહત્તમ લાભ લઈએ. એટલે બધા દર્દીઓને લાભ લેવા માટે હું આમંત્રણ પાઠવું છું. પોરબંદરના છાયા ગોસ્વામી સમાજ દ્વારા વૈશાખી પૂર્ણિમાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શોભાયાત્રા, મહાપ્રસાદી, સંતવાણી અને શક્તિ પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પોરબંદરના છાયા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધુ સમયથી વૈશાખી પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. એમ તો વર્ષ દરમિયાન દર પૂનમના દિવસે યુવક મંડળના સભ્યોના ઘરે માતાજીનું પૂજન થતું હોય છે અને વૈશાખી પૂનમના દિવસે વાર્ષિક ઉજવણી થતી હોય છે, જેમાં આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે છાયા શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાંજે મહાપ્રસાદી, શક્તિ પૂજન અને સંતવાણી સહિતના કાર્યક્રમ પણ યોજાયા હતા. આ તકે જ્ઞાતિના
તેજસ્વી તાલાઓ માટે સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો શોભાયાત્રા દરમિયાન બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. શ્રી દશનામ ગોસ્વામી સમાજ છાયા તરફથી દર વર્ષે વાર્ષિક વૈશાખી પૂનમની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા 30-35 વર્ષથી આ દશનામ સમાજ દ્વારા આ વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવે છે. દર મહિને માતાજીનું પૂજન કરવામાં આવે છે, તેમજ બહાર પૂનમ પૂરી થાય ત્યારે એક વાર્ષિક ઉત્સવ આ ઉજવવામાં આવે છે, જેમાં સર્વે જ્ઞાતિજનો અહીંયાથી એક ભવ્ય શોભાયાત્રા કાઢે છે. છાયા નવાપરામાં આખી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારબાદ સાંજે અહીંયા પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે, તેમજ શક્તિ પૂજનનો એક ભવ્ય પ્રોગ્રામ સંતવાણીનો રાખવામાં આવેલ છે. તેમજ દશનામ ગોસ્વામી સમાજના છાયા નગરપાલિકા વિસ્તારના તેજસ્વી જે વિદ્યાર્થીઓ હોય એનો સન્માન સમારોહ પણ એક આયોજન કરેલ છે. આ રીતે દશનામ ગોસ્વામી સમાજની એકતા જળવાઈ રહે માટે આખો સર્વે સમાજ નાનાથી મોટા એક થઈ અને બધા ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ ઉજવે છે. અને દરેક સમાજને આમાં આમંત્રણ આપીએ છીએ. રાજકીય આગેવાનો પણ આમાં બધા એમને સાથ અને સહકાર આપે છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર છે અને ભવિષ્યમાં પણ આવા આયોજનો દશનામ સમાજ વતી કરતા રહેવું અને અમારી એકતા જળવાઈ રહે એવી અમારી બધાની સંગઠનની શોભાયાત્રા અમારે દશનામ ગોસ્વામી સમાજથી થઈ રતનપુર રોડ ઉપર થઈ બાબુગીરી બાપુનો શિવશક્તિ આશ્રમ છે ત્યાં થઈ નીલકંઠ મહાદેવના મંદિરે થઈ પાછરા ચોક થઈ અને ફરી અહીંયા દશનામ સમાજ ગોસ્વામી સમાજ છે ત્યાં અમારી શોભાયાત્રા પૂર્ણ થાય છે. ઓછામાં ઓછા 1500 થી 2000 માણસ શોભાયાત્રામાં જોડાય છે. ઓમ નમો નારાયણ. જય દશનામ. છાયા દશનામ ગોસ્વામી સમાજ તરફથી આજે વર્ષોથી દર મહિને એક યુવક મંડળ છે અમારું દશનામ ગોસ્વામી સમાજનું. પૂનમ જે તે સભ્યના ઘરે દર પૂનમ અમે ઉજવીએ છીએ અને 12મી પૂનમ એટલે કે વાર્ષિક પૂનમ અમે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સમગ્ર સમાજને સાથે રાખી અને ભવ્ય આયોજન કરીએ છીએ. એમાં શોભાયાત્રા અમારે અહીંથી છાયા નવાપરા બાપુનો આશ્રમ નીલકંઠ અને વાછરા ચોક થઈ અને પરિપૂર્ણ કરીએ છીએ અને સમગ્ર જ્ઞાતિનું સ્નેહ ભોજન અને અન્ય જ્ઞાતિના આગેવાનોને પણ આમંત્રણ, સાધુ સંતોને આમંત્રણ આપીએ છીએ. અને દર વર્ષે શૈક્ષણિક ક્ષેત્રે અમારા જ્ઞાતિના દીકરા દીકરીઓ જે અભ્યાસ કરી રહ્યા છે તેને પ્રોત્સાહિત કરવા માટે અમારા સમાજ દ્વારા એને અઢળક ઇનામો અને સર્ટિફિકેટો આપવામાં આવે છે, જેથી કરીને આવનારા સમયની અંદર અમારા સમાજની અંદર શૈક્ષણિક સ્તર બહુ ઊંચું આવે અને પોતાના પગભર થઈ શકે એવી વ્યવસ્થા અમારા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા અને અમારા પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ઉપપ્રમુખશ્રી અને સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા કરવામાં આવેલી છે. તો આ વ્યવસ્થા હંમેશા માટે જળવાઈ રહે અને છાયા દશનામ ગોસ્વામી સમાજની એકતા કાયમ માટે જળવાઈ રહે. આ અમારી વૈશાખી પૂનમ ઉજવણીમાં રાજકીય આગેવાનો, દરેક સમાજના આગેવાનો અમને તન, મન અને ધનથી સાથ સહકાર આપે છે અને આવો ને આવો સાથ સહકાર અમને મળતો રહે. જય દશનામ. ઓમ નમો નારાયણ. મારું નામ મનસુખગીરી ગોસ્વામી, લોકગાયક, પોરબંદર. છાયા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા યોજાયેલ શોભાયાત્રા સહિતના આયોજનમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, GTPLના સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર રાજભા જેઠવા, ભાજપ અગ્રણી સુરેશભાઈ થાનકી, સામતભાઈ ઓડેદરા, ડૉક્ટર ચેતનાબેન તિવારી, લોકગાયક મનસુખગીરી ગોસ્વામી અને શિવશક્તિ આશ્રમના મહંત પૂજ્ય કૃષ્ણસતી બાપુ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમમાં સમાજના ભાઈ બહેનો પણ મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલીમાં આવેલ મામાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો અને ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના જુબેલી વિસ્તારમાં આવેલ મામાદેવ મંદિરના જીર્ણોદ્ધારનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મંદિરની વિધિ, મામાદેવનું મહાયજ્ઞ અને ધ્વજાજી તેમજ બટુકો માટે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, નગરપાલિકા પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી અને રામદેવભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા સહભાગી બની હતી. તો બટુક ભોજનનો 300થી વધુ બટુકોએ લાભ લીધો હતો. અગાઉ અહીં મંદિર ખૂબ ખંડેર જેવી હાલતમાં હતું અને અહીં પાણી પણ ભરાતું હતું.
આથી જય મામાદેવ મિત્ર મંડળ દ્વારા તેનું 4.5 લાખના ખર્ચે નવનિર્માણ કરાવાયું છે અને 1.5 માસથી વધુ સમય કામ ચાલ્યા બાદ તેનું નવનિર્માણ થતાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે ટ્રાફિક અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં સ્ટાફ સહિત દર્દીઓને વિવિધ માર્ગદર્શન અપાયું હતું. પોરબંદર ભાવસીજી હોસ્પિટલ ખાતે ટ્રાફિક અવેરનેસ સેમિનાર કરવામાં આવ્યો હતો, જેમાં હોસ્પિટલના સ્ટાફ અને હોસ્પિટલે આવનાર લોકોને હેલ્મેટ પહેરાવવા, સીટ બેલ્ટ બાંધવા તેમજ ચાલુ વાહને સેલફોનનો ઉપયોગ ન કરવા સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માર્ગદર્શન અપાયું હતું. ઉપરાંત વાહન અકસ્માત થાય ત્યારે ઈજા પામનાર વ્યક્તિને જે લોકો સારવાર માટે વહેલા હોસ્પિટલ પહોંચાડી મદદ કરશે તેને સરકારની ગુડ સમરિટન યોજના દ્વારા રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવશે. જે વિગતવારની માહિતી ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન. અઘેરા દ્વારા આપવામાં આવી હતી. તેમની સાથે એએસઆઈ બાલુભાઈ બાપોદરા, અશોકભાઈ ગોંડલિયા, જયસિંહ જાડેજા તથા ટીઆરબી જયમલભાઈ કુછડિયા અને મહેશભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડાડુંગરમાંથી પોલીસે વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી છે. રાણાવાવ પોલીસની રેડ દરમિયાન બરડાડુંગરના વીજફાટિયા નેસ નજીક રાણના ઝાડ નીચે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી, જેમાં પોલીસે ₹7,900નો મુદ્દેમાલ જપ્ત કરી આરોપી સુકા નાથાભાઈ કોળિયારતરની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના ફટાણા ગામે ખેતીના જમીનનો રસ્તો પચાવી પાડવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં લેન્ડ ગ્રેબિંગ અંગે કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારે આ કેસમાં મુખ્ય આરોપી ફટાણા ગામના એનઆરઆઈની પોલીસે ધરપકડ કરી છે. બગવદર પોલીસ મથકે ફટાણા ગામના માંડણભાઈ ખીમાભાઈ ઓડેદરાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેની માલિકીની જમીનના રસ્તા પર ભોજાજી હાજાજી ઓડેદરાએ પેશકદમી કરી છે અને વિરમજી રામાજી ઓડેદરા અને રણમલજી રામાજી ઓડેદરા પણ તેમાં સંડોવાયેલા છે, જેની સામે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહીની પણ માંગ થઈ હતી. ત્યારે આ બાબતે એફઆઈઆર નોંધાવવા પોરબંદરના અધિક કલેક્ટર દ્વારા મંજૂરી અપાઈ હતી, જેને લઈ અને ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારે મુખ્ય આરોપી ભોજાજી હાજાજી ઓડેદરાએ સ્ટે લીધો હતો, જે સ્ટે ગુજરાત હાઈકોર્ટ તરફથી કેન્સલ કરવામાં આવતા પોલીસે કિંદરખેડા ફટાણા ગામના રોડ પરથી ભોજાજી હાજાજી ઓડેદરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ભોજાજી યુકે લેસ્ટરમાં વસવાટ કરે છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના પારાવાડા ગામે રહેતા ભરત ઉર્ફે બુધો પ્રતાપભાઈ મોઢવાડિયાને 1 મહિના માટે જિલ્લામાંથી હદપાર કરવા માટે હુકમ કરાયો હતો. તેમ છતાં આ શખ્સ પારાવાડા ગામે આવ્યો હોવાની બાતમી મળતા બગવદર પોલીસે તેને ગામના ચોકમાંથી પકડી પાડ્યો હતો. સમગ્ર ગુજરાત રાજ્ય અને સૌરાષ્ટ્રમાં દિવસે ને દિવસે તાપમાનનો પારો વધી રહ્યો છે. ત્યારે ધોરાજીમાં પણ આજે વાતાવરણ 43 ડિગ્રીએ પહોંચ્યું હતું. આથી હોસ્પિટલ અધ્યક્ષ ઇન્ચાર્જ દ્વારા પણ લોકોને ગરમીથી બચવા માટે વિવિધ સૂચના અને અપીલ કરવામાં આવી હતી. હાલ અત્યારે જે બીમારીઓ આવી છે એટલે કઈ કઈ પ્રકારની બીમારીમાં લોકો સજાગ રહેવું જોઈએ? ઓકે, હાલ હું ધોરાઈ સિવિલ હોસ્પિટલમાં સુપરિન્ટેન્ડન્ટની ફરજ બજાવું છું, ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટની ફરજ બજાવું છું. આપણી રોજની ઓપીડી 600 થી 650 જેટલી છે. એમાં મોટા ભાગના ઝાડા ઉલટી તાવ, પેટમાં દુખાવા, છાતીમાં દુખાવા એવા દર્દી વધારે આવે છે.
અને એની બધી દવા એ છે અને જરૂરત લાગે તો એ લોકોને દાખલ પણ કરીએ છીએ. જો લૂ લાગવાને કારણે જે થાય એના માટે બધી જ દવા એ બાટલા ઇન્જેક્શન બધું આપણા પાસે અવેલેબલ છે. ઓઆરએસ પાવડર આવી ફ્લુઇડ બધું જ. અને એ કાળજી લેવી જોઈએ કે સગર્ભા માતા, નાના બાળકો, વૃદ્ધ માણસો એ તડકામાં બહાર નહીં નીકળવું, પાણીનું પ્રમાણ વધારે લેવું શરીરમાં. અને બહાર જો નીકળવું જ પડે તો માથું અને મોં ઢાંકીને નીકળવું જોઈએ. અને સરકારશ્રીએ જાહેર કરેલી સૂચનાઓ છે હીટ સ્ટ્રોક માટે, એ બધાને પાલન કરીએ તો એમાં સહકાર થઈ જાય. આજે શુક્રવારથી પોરબંદરમાં આજકાલ વેકેશન મેળાનો ધમાકેદાર પ્રારંભ થઈ ગયો છે. દેશભરમાં 1000થી વધુ લાઇવ શો કરનાર અર્જિત પાટડિયા આ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌને ડોલાવશે. તો ઈશાની દવે પણ આ વેકેશન મેળામાં ધૂમ મચાવશે. હાલમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે પોરબંદરવાસીઓ માટે આજકાલ શાંતિ દૈનિક દ્વારા વેકેશન મેળાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 24 અને શુક્રવાર તારીખ 26 અને રવિવાર સુધી ચોપાટી મેદાન ખાતે આ મેળામાં મોજમજા સાથે મનોરંજનનો મહેરમણ ઘૂંઘરશે. શુક્રવારે સાંજે રાષ્ટ્રીય સંત પૂજ્ય રમેશભાઈ ઓઝાના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે મેળામાં શોપિંગ, એન્ટરટેનમેન્ટ અને બિઝનેસનો ત્રિશંકુ સર્જાશે. આ મેળામાં સૌથી વધુ જુદા જુદા સિગમેન્ટના સ્ટોલ જોવા મળશે, જેમાં ફૂડ એન્ડ બેવરેજીસ, ગિફ્ટ આર્ટિકલ, કિચનવેર, કન્ફેક્શનરી પ્રોડક્ટ, સ્માર્ટ એસેસરી, ગેમ્સ, સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ, લેધર પ્રોડક્ટ, હાઉસહોલ્ડ આઇટમ, એજ્યુકેશન સ્ટેશનરી પ્રોડક્ટ, ફાઇનાન્શિયલ સર્વિસ, ડોમેસ્ટિક એપ્લાયન્સીસ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલની પ્રોડક્ટ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. તો ખાસ કરી અને મહિલાઓ માટે શોપિંગનો અઢળક ખજાનો આ મેળામાં ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં હોમ ડેકોરેશન, કિચનવેર, હેન્ડલૂમ અને કટલેરીની ખરીદી કરી શકાશે. તો બાળકો પણ આ મેળામાં રાઇડ્સ અને ગેમ ઝોનમાં ખૂબ આનંદ માણી રહ્યા છે. તો આ ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને સ્વામી ભાનુપ્રકાશ દાસજી, જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી, પાલિકા પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો આજકાલના ધનરાજ ગ્રુપના ધનરાજ જેઠાણી, એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી, ગ્રુપ એડિટર કાનાભાઈ બાટવા, પોરબંદર આજકાલના નિવાસી તંત્ર પાર્થ જોશી અને સહતંત્રી તથા સિનિયર રિપોર્ટર જિગ્નેશ પોપટ સહિતની ટીમ આ મેળા માટે જહેમત ઉઠાવી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના ખીસ્ત્રી ગામે 5 જેટલા શખ્સોએ તોડફોડ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં એક ખેડૂતના ફરિયામાં તોડફોડ કરી ₹50,000નું નુકસાન કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદરના ખીસ્ત્રી ગામે વાછરડાના મંદિરની બાજુમાં રહેતા લીલુબેન વિજયભાઈ ખીસ્તરિયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ ગઈ રાત્રિના તેઓ પોતાના ઘરે 16 વર્ષના પુત્ર સાગર સાથે બેસી ટીવી જોતા હતા અને તેમના પતિ વિજયભાઈ ખેતરમાં આંટો મારવા ગયા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા 5 શખ્સો ફળિયાની દિવાલ કૂદી આવ્યા હતા અને લીલુબેનના પતિ વિજય અંગે પૂછપરછ કરી તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ આ શખ્સોએ ફળિયામાં પડી રહેલી ચીજવસ્તુઓમાં લાકડાના ધોકા મારી તોડફોડ કરી હતી, જેમાં તેઓ અંદરોઅંદર એકબીજાનું નામ બોલતા હતા, જેમાં કરણ, સાગર તથા કેતન નામના 3 શખ્સો હોવાનું લીલુબેનની જાણમાં આવ્યું હતું. આ શખ્સોએ ફ્રીજ, વોશિંગ મશીન, ફિલ્ટર મશીન અને ખુરશી સહિતના ચીજવસ્તુઓમાં તોડફોડ કરી ₹50,000ની નુકસાન કર્યું હતું. આ બનાવનું કારણ ફરિયાદમાં એવું નોંધાયું છે કે બોખીરાના વિજય ઉર્ફે ધમુ સરમણભાઈ બાપોદરા સાથે પૈસાની લેતી દેતી બાબતે તેઓને મનદુખ થયું હતું. તેના કારણે આ શખ્સોને વિજય મોકલીને તોડફોડ કરી ધમકી આપી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીઆઈ કાંબરિયા સહિતના સ્ટાફે આ શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં વધુ એક મકાનમાં તસ્કરો ત્રાટક્યા.
યાત્રાએ ગયેલા પરિવારના રોકડ દાગીનાની ચોરી. પોરબંદરના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભેદભાવ અંગે ફરિયાદ. સ્થાનિક ખેલાડીઓને રમવા માટે મનાઈ ફરમાવતા રોષ. પોરબંદરમાં આજકાલ વેકેશન મેળાનો ધમાકેદાર પ્રારંભ. શોપિંગ માટે અઢળક વસ્તુઓની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ. પોરબંદરના ખીસરી ગામે ખેડૂતના ઘરમાં ઘૂસી તોડફોડ. બોખીરાના માથે ભારે શખ્સ સહિતનાઓ સામે ફરિયાદ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.